મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. અત્યારે બપોરના 12:30 વાગી રહ્યા છે અને અત્યારે અમે જો ઘરનું લોકેશન નથી, લોકેશન તમને ચેન્જ દેખાય છે. એનું કારણ છે કે હું, મારા સૈયાજી અને તરેશ અમે ત્રણે જણા રિંકલ દીદીને એને સાસરે મૂકવા ગયા હતા અને રિંકલ દીદી જોડે જોડે મમ્મી ને પપ્પા પણ ગયા છે. કેમ કે વેવાણ બહુ ફોર્સ કરીને કીધા હતા કે તમે આવો, હવે રાણ કરી, તમે આવ્યા નથી કે. અને નડિયાદ પણ મમ્મી પપ્પાને થોડું કામ હતું તો બધું એક સાથે પતાવવા માટે એ લોકો મમ્મી પપ્પા રિંકલ દીદીને અમે મૂકવા ગયા હતા. અમે વાપસ વળ્યા છીએ ને બપોરના 12:30 થઈ રહ્યા છે. હવે અમે પાછા જઈએ છીએ ઘર તરફ. વચ્ચે એક હોલ્ટ લીધો હતો જેમાં આ બંને ભાઈ ફ્રેશ થવા માટે ગયા હતા અને મેં નાસ્તો કર્યો, પડીકા જે થોડાક બચ્યા છે હજુ છે. અને પછી મેં સીટ ચેન્જ કરી લીધી. તરેશભાઈએ એવું કીધું કે હવે હું થોડી વાર આડો પડીશ. એટલે આડા તો પડશે નહીં, મને તો વિશ્વાસ એ હુશે તો નહીં જ, પણ મારી ઊંઘ છીનવી લીધી આગળ બેરાવીને. મને કંઈક તમે આગળ બેહો તો તમે બે જણા રેણ કરતા હો. સાહેબ આપણે બે જણા રેણ કરી તરેશ કેવા મળે પોસિબલ નથી યાર. મેં તરેશને કીધું, મેં કીધું હું મને રેણ કરવાનું હું કરીશ, હું વાતો કરીશ ને નહીં બોલે ઉલટો મને ગુસ્સો આવશે. એના કરતાં હું આ બેઠી બરોબર હું હોબો ચડાઈને બેઠ્યો, એને ખબર ના પડે, મારે હોબો પોતે ચડે પડે પોતે ઉતરે પડ્યો. સાચી વાત ને? આગળ બેરાવી દીધું. હવે હું બોલ કરું તમે જવાબ ના દો તો મને કટાડા મજા ના આવે. એટલે ખોટો ઝઘડો થઈ જાય મારી બેનો. હવે મને દર્શની યાદ આવે રહી, તરેશને દર્શની મમ્મીની યાદ આવે. હે તરેશ પહેલી વાર એમ થયું કે દર્શને ભૂલીને જિંકલની યાદ આવે. પહેલી વાર હોય 3 મહિનાથી દર્શ આપણા જીવનમાં આવ્યો હોય. એટલે 3 મહિનામાં ઊંઘીમાં એમ 3 મહિનામાં એવું બન્યું કે તને તરેશ છે ને કસમ થી ડોસલ તો કોઈ દી ના કરે બિચારા, પણ તરેશ તો ડેલી દુકાને જાય ને ડેલી વિડીયો કોલ કરીને દર્શને જોવે. ડેલી વિડીયો કોલ કરે કે સાહેબ મને મોઢું બતાવતા, છોરાનું મોઢું બતાવતા એવું કરે. અને આજે આવ્યા ને તો મેં વિડીયો કોલ કરીને વાત કરી, મેં દર્શનું ફેસ બતાવી પડી કે મને તો જિંકલની યાદ આવે. બિચાર જિંકલ એકલી ઘરેથી. સારું કહેવાય તમે જિંકલ મારી બેનનું એટલું તમે કેર કરો છો. જમાઈ અમારા, થેન્ક યુ સો મચ. વેલકમ. તરેશ પટેલ જમાઈ, તમે તમારા મોટા ભાઈને આવું બધું શીખડાવો તો હાલ્યા. પહેલી વાર થી જમાઈ સ્મૂથ નહીં ને તમે કોને કરો? તું જમાઈ જ થઈશ મારો. પેલા શું સંબંધ હતો આપણો? પેલા ભલે હાલ આપણો પેલા જે સંબંધ હતો, પેલા આપણો શરૂઆતનો સંબંધ હતો બેર ભૂજાઈનો. હા, ઈ તો રહ્યો જ નથી. લગ્ન કરીને આવ્યા છો તમે કોણ હતા? મેં આને માં ગણ્યા છે અને હું એનો દીકરો છું. હવે પટેલ ને ભાઈ કે મને એવો ગુસ્સો આવે નાખે. હું તો જાય ને કહું, હું તો હાથે કરીને કહું તરેશભાઈ, પછી મોઢું બગાડે ને મને મજા આવે. એને બદલો લેવો ને તો એમ જ કરે. ઈ મને એને તરેશ ને આમ ઘરમાં ચંચળ વાંદરું હોય ને ઈ અમારું ઈ મસ્તી કરે જ પડે ને. કેટલીક મને બહુ અતિન ગતિ હેરાન કર્યું હોય ને મને બહુ જ કંટાળો આવતો હોય, કાં તો મને બહુ હેરાન કરી નાખ્યું હોય ને મને ખાર જતા હોય, કાં તો મને કંટાળો આવતો હોય ને એને હેરાન કરવાનું મન થતું હોય ને તો હું એને શરૂઆત એમ જ કરું તરેશભાઈથી. પછી ટપલી ઠોક કર્યા રાખું. એ તરેશભાઈ તો હરું કહું, પછી એને ગુસ્સો ચડે ને એટલે પછી બોલતો થઈ જાય એમ, એવું હું કરું. હવે કે એ વાત સાચી છે કે મારો ભાઈ, મારો દિયર છે, મારો દીકરો છે, એ બધું સાચું, પણ એને મારી બેન હાથે લગ્ન કર્યા ને એટલે એ મારો જમાઈએ કહેવાય. નાની બેન જોડે લગ્ન કર્યા જમાઈએ કહેવાશે જ ને. ચકલીનો ઘરવાળો હોય ને તો જો ભૂરા પટેલ આપણા બિચારા અમે બિચારાને ભૂરો કહીને બોલાવતા, એટલા ક્લોઝ હતા, બધા મસ્તી કરતા, રમતા ભેગા, એવો ક્લોઝ હતા. ને હું મોનાના ઘરે જતી આખો દીને તો ભૂરા જોડે લફાલોડ કરતા, વાતો કરતા. હવે એ ચકલી ભેગા લગ્ન કર્યા તો જમાઈ કેવું પડે કે ના કેવું પડે? આપણે જો કે બહુ ઓછું આવેલું જમાઈ મારા મોઢામાં, પણ તો કેવું પડે ને. હું એક પ્રશ્ન પૂછું તમને? પૂછો. કે નાની બેન નો ઘરવાળો હોય જીજાજી ના કહેવાય ભેગો? ના કહેવાય, જમાઈ કહેવાય. કેમ
કે અમે તમારી સાસુ કહેવાય, પાટલા સાસુ. હા, અમે રોહિત પટેલ કેવું જોઈએ કે અમે ભૂલથી અમે કઈ દીજો જમાઈ જ નીકળી જાય તો જમાઈ અહીંયા આવો. તે જમાઈ થાય ને, જમાઈ કહેવાય ને. અમારા જમાઈ નથી, અમારા સાડુભાઈ છે એટલે આપણે પટેલ કહીએ ને. તો જમાઈ કહેવાય ને. પણ એને તે ભલે રિલેશન આપણે એટલા ગૂંચવાયેલા ને, હું ક્યાં તમને ક્લિયર કરું. હવે ચકલીનું કન્યાદાન અમે 2 જણાએ કર્યું. હોવે. એટલે જો ચકલી વ્યવહારે તારી માસી હતી, કારણ કે તું મારો દીકરો. હા ચકલી વ્યવહારે તારી માસી હતી ને ઈ તારા માસા થી. હા, પેલી વાર ચકલી ખાલી જિંકલ નહીં હો, ચકલી. તો પણ ચકલીને માસી કેમ તરેસ, તો ચકલી એમ કહેશે તો જિંકલને માસી કેવું પડશે. એટલે એ તરેસ ત્યાંથી માસી કહેવાનું છોડી દે. અને બીજી વાત, જો અમે એનું કન્યાદાન કર્યું એટલે ચકલી અમારી દીકરીથી જમાઈ થયા, એટલે તારે દીકરીને જમાઈ કરવું પડે ને. તો રોહિત પટેલ જમાઈ નીકળી જાય તો ચલવી લેજો, બરાબર ને? ચલાવી લેરા બિચારા શું. આપણે જે કઈ એને રોહિત પટેલ કઈ, ભૂરો કઈ, જમાઈ કઈ, જે કઈ બધું ઈ ચલાવે. લાલો કઈ, જે કઈ ચલાવે. कमेंट में आवे છે કે मायके के व्लॉग कब आएंगे, मायके के वीडियो कब आएंगे. तो बहुत जल्दी मायके के व्लॉग भी आ जाएंगे. तो अभी जाएंगे हम मायके, तो मायके के व्लॉग आएंगे. तो मायके जाएंगे तो आपको मारो भाई मारो जीव लालो देखाશે, रश्मि भाभी, दयाबेन देखाશે, मम्मी पप्पा देखाશે. અમે તો બે બેનું હસું જ મજા કરશું. ચકલી પણ આવશે હોય. હા, ચકલી પણ આવશે, મજા આવશે. તમે 3 જમાઈ નહીં હોય, બાકી અમે બધા ભેગા થશું. અમે લેવા આવશું ત્યારે 1-2 દી રોકાશું, મજા કરશું બધા ભેગા. મને તો ખારી પર સાંભળેલી કચ્છની ખારી વાત ને. હા, અત્યારે અમે ઊંઝા ઉતરે છીએ માતાજીના દર્શન કરવા માટે, અમારા કુળદેવીમાં ઉમિયાના દર્શન માટે. તો ચલો હવે પેલા દર્શન કરી લે માતાજીના. જો મેં તમને કીધું હતું ને, અમે ડાયરેક્ટ નહીં પહોંચે, અમારા પ્લાન ચેન્જ થાય જ પડે. હા, તરેશભાઈ કે હવે પૂનમ આવવાની જ છે, કાલ નહીં પરમ દિવસે પૂનમ, તો આપણે માતાજીના દર્શન કરતા જઈએ, પૂનમ ભરતા જઈએ. મને ખાસ જરૂર છે બાલ દાઢી કરવાની. હા, સાચી વાત. કેવું લાગુ રે બિચારા છોકરાઓ રજા ના રાખે કામ ઉપરથી. દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છીએ. હવે કેટલો ટાઈમ લાગશે આપણે પહોંચતા? પૂરો કલાક લાગશે. અરે હજી કલાક લાગશે કે યાર? કઈ વાંધો નહીં, ચલો હવે ડાયરેક્ટ હવે તો ઘરે જઈને જ મળશું, કારણ કે રસ્તામાં અમારા 3 વચ્ચે કાંઈ એક્સાઇટમેન્ટ એવું તો કાંઈ હશે નહીં કે તમને બતાવીએ. તો અમે લોકો 5 વાગ્યા ટાઈમે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને જો કામ કર્યું, આ કપડાની ઘડી કરી. અમારા બા જય સોમનાબાઈ, જય સોમનાથ જિંકલ. આ જો મારી બોન ચાઇનીઝ ગુડિયા થઈને ફરેરી, માથામાં દંતીઓ ગાલીને. આહા, ચાઇનીઝ ગુડિયા ની બુઢિયા લાગોરી, બુઢિયા. બહુ ટાઈમ થયો ટ્રાવેલિંગ કર્યું તો માથું દળ્યું. ઢઢો બહુ જતો તે ટ્રાવેલિંગ કરવી. ઘરે થયો તો આરામ કર્યો ને તો મસ્ત થઈ ગયું શરીર. અત્યારે 6 વાગવા આવે છે અને અમે લોકો દર્શને છેડો છંડાવવા માટે હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ. દર્શની પાછું એ જ ચાલુ છે, રડરડ કરે છે, જમતો નથી ને બધું. તો હનુમાન દાદા પાસે જઈએ, ઝાડ નખાઈ આવી અને હનુમાન દાદાને પ્રાર્થના કરી આવી કે દાદા મારા દીકરા ઉપર આશીર્વાદ રૂપી હાથ ફેરજો અને એને ડાયો કરજો. જે કાંઈ તકલીફ હોય, જે કાંઈ પરેશાની હોય, એ કહી નથી શકતો અમને, તો તમે બરબારી પૂરી કરી દેજો, એની રક્ષા કરજો. એટલે દાદા કણે એવી પ્રાર્થના કરી આવી, દર્શની પગે લગાડી આવી. એના માટે અમે 4 જણ નીકળ્યા છીએ. હું 5 જણ, સોરી. મેં મુખ્ય પહેલા અમારા દર્દી દર્શભાઈ, પછી જિંકલબેન, તરેશભાઈ ને હું ને મારા સાહેબ, અમે 4 જણા ને 5માં દર્શભાઈ છે. અમે નીકળ્યા છીએ દર્શન માટે. અમે મંદિર પહોંચવા આવ્યા, નજીક જ છે એટલે વાંધો ના આવે, પહોંચવા જ આવે છીએ. ચલો. જો મંદિરમાં પહેલી વાર વાંદરો જોયો અમે. હનુમાનજીના મંદિરે વાંદરો રહેશે, જો આજે ખબર પડી અમને. નહીં રોશી? હનુમાનજીના મંદિરે વાંદરો રહેશે, આજે પહેલી વાર ખબર પડી. દર્શ હજી નાનો હોય ને તો બતાવ્યો દર્શને, જો વાંદરો આવ્યું.